હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એક અલગ જ નવો નાસ્તો જે ખાવામાં એકદમ ટેસ્ટી અને એનો દેખાવ પણ એકદમ સરસ આવે છે. અને આ નાસ્તો આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે, એટલે આપણે બહારથી કોઈ વસ્તુ લાવવાની ઝંઝટ પણ રહેતી નથી. તો બસ ઘઉંનો લોટ અને બટાકા ઘરમાં હોય એટલે આપણો નાસ્તો તૈયાર. તો ચલો શરૂ કરીએ આપણે બનાવવાનું. તો અહીંયા મેં ઘઉંનો લોટ પહેલેથી જ બાંધીને તૈયાર રાખ્યો હતો અને એને આ રીતના લૂવું કરી લેવાનું છે અને રોટલી વણી લેવાની છે. તો અહીંયા આપણે સૌપ્રથમ 2 રોટલી બનાવવા માટે 2 લુવા લઈ લેવાના છે અને એને આ રીતના ગોળ કરી લેવાના છે. અને અહીંયા આપણે લુવું લઈ અને નાની સાઈઝની રોટલી વણી લેવાની છે. અહીંયા આપણે જે રોટલીનો આકાર છે એ એકદમ ગોળ નથી રાખવાનો, થોડો લંબગોળ રોટલીનો આકાર હશે તો સારું છે. તો આપણે એક રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ આપણે બીજી રોટલી વણવા માટે આ રીતના લુવું લઈ લેવાનું છે. આપણે જે બીજી રોટલીનું લુવું છે એ થોડું નાનું રાખવાનું છે અને એને આપણે લાંબી રોટલી બનાવવાની છે. તો અહીંયા આપણે બંને રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જે પહેલી રોટલી લીધી હતી એને આપણે પાટલી પર લઈ લેવાની છે. અને આપણે રોટલીની અંદર આ રીતનું બટેકાનું સ્ટફિંગ ભરી લેવાનું છે. તો આ રીતના આપણે સ્ટફિંગને થોડું સેટ કરી લેવાનું છે. તો ત્યારબાદ આપણે અહીંયા નાની સાઈઝની જે રોટલી વણી હતી એ સ્ટફિંગની ઉપર પાથરી દેવાની છે અને આ રીતના હાથની મદદથી થોડું દબાવી લેવાનું છે. આ રીતના ઉપર રોટલી ચપકાવી ત્યારબાદ આપણે નીચેની રોટલીને આ રીતના ચપ્પુની મદદથી કાપા આપી લેવાના છે. અહીંયા આપણે એક બાજુ કાપા મૂકી ત્યારબાદ આપણે રોટલીના બીજા ભાગમાં પણ આ રીતના કાપા આપી લેવાના છે. અહીંયા આપણે કાપા બંને સાઈડ સરખા રાખવાના છે. ત્યારબાદ આપણે ઉપરથી જે જમણી બાજુનો છેડો છે એને આ રીતના ફોલ્ડ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે એક પછી એક આ રીતના બધા છેડાને ફોલ્ડ કરી લેવાના છે. આ ઘઉંના લોટના સમોસાને આપણે ફિશનો આકાર આપી દેવાનો છે. આપણે બંને બાજુના છેડાને ફોલ્ડ કરી અને આ રીતના હાથની મદદથી થોડું ફિશને દબાવી દેવાની છે જેથી કરીને ચીપકી જાય. તો આ રીતના ફિશનો જે નીચેનો ભાગ છે એને આ રીતના ફોગની મદદથી થોડો આકાર આપી લેવાનો છે જેથી કરીને આપણો ફિશ સમોસાનો દેખાવ એકદમ સરસ આવે. આપણે ફોગને બહુ દબાવીને ડિઝાઇન નહીં કરીએ, થોડું હલકા હાથથી જ કરવાનું છે, નહીંતર આપણો લોટ જે છે એ ફોગની સાથે ચોંટી જશે. તો ત્યારબાદ અહીંયા સેમ પ્રોસેસ રાખી આપણે આ રીતના બીજી ફિશ પણ બનાવી લેવાની છે. તો અહીંયા બીજી ફિશ બનાવવા માટે અહીંયા રોટલી વણી લેવાની છે. તો આપણે અહીંયા બંને ફિશ બનીને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ મેં અહીંયા ગેસ પર પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આ રીતના ફિશ સમોસાને ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા આપણે ઘઉંના લોટના ફિશ સમોસાને લો ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે. અહીંયા આપણે લો ફ્લેમ પર ફ્રાય કરીશું તો આપણા સમોસા ઇઝીલી ચડી જશે. આપણા ફિશ સમોસા એક બાજુ ચડીને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા નાના ઝારાની મદદથી બીજી બાજુ પણ પલટાવી લેવાના છે.
આપણા સમોસા અહીંયા ફ્રાય થઈ ગયા છે. તો આપણે અહીંયા આ રીતના ચીપિયાની મદદથી એક પ્લેટની અંદર કાઢી લેવાના છે. બધું તેલ નીકાળીને આપણે કાઢીશું. તો અહીંયા આપણા સમોસાની સાઇઝ થોડી મોટી હોવાથી આપણે ચીપ્યાની મદદથી જ કાઢશું, જેથી કરીને સમોસાની અંદર તેલ ઓછું રહે. તો બસ તૈયાર છે આપણા ઘઉંના લોટના ફિશ સમોસા રેસીપી. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઇઝીલી મળી જાય. થેન્ક યુ.